કરુણામય ચારુલોચનમ શરણાયાતે જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા યદ પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયં વિજયતે રામ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કંદફલાશીને બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા, જેનું શ્રવણ આપણે સવારના પ્રાતકાળના સમયમાં કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે લખેલી શિક્ષાપત્રી એટલે એ આપણું જીવન છે. દુનિયામાં બધું બધાને મળે છે, પણ ભગવાને લખેલો કાગળ મળતો નથી. પ્રસાદીની શિક્ષાપત્રી છે કે એક એક અક્ષર ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે લખ્યા છે અને એની જ કોપી કરી અને આજ મને તમને પૂજામાં આપી છે. પૂજા કેમ કરવી, માનસી પૂજા કેમ કરવી, દંડવટ કેમ કરવા, પ્રદક્ષિણા કેમ કરવી, આવી નાની નાની બાબતને પણ શ્રી હરિએ શિક્ષાપત્રીમાં સમજાવી છે. પ્રદક્ષિણાની વાત ગઈકાલે આપણે શ્રવણ કરી. ત્યારબાદ
સાષ્ટાંગ દંડવટ પ્રણામની વાત લખે છે. પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઉર્સા શિરસા દૃશા મનસા વચસા ચેતી પ્રણામો અષ્ટાંગ ઈરિત. સાષ્ટાંગ પ્રણામ કોને કહેવાય? તો સતાનંદ સ્વામી એમની વ્યાખ્યામાં લખે છે કે પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ, બે પગ, બે હાથ, આ બધું ગણતા જઈજો. જાનુભ્યામ, બે એટલે આમ તો જોડી એટલે પગ એક જ ગણવાનું. એટલે પગ, હાથ, બે ગોઠણ, શિરસા દૃશા, માથું, આંખ, પાંચ થયા. ફરીને પગ, હાથ, આમ પગ ધરતીને અડે. પાંચ અંગ ધરતીનો સ્પર્શ કરે એટલે બે પગ ધરતી ઉપર રહે. પછી બે ગોઠણ, બે હાથ, આ બધું ધરતીને અડતું જાય એક પછી એક. પછી છાતી અને પછી ઉરસા, ઉરસે રહી ગયું, હૃદય અને શિરસા એટલે મસ્તક. આ પાંચ અંગ ધરતીને અડે. ત્રણ અંગ છે એ મૂર્તિનો સ્પર્શ કરે. દૃશા, મનસા, વચસા, વાણીથી ભગવાનના ગુણ ગાવાના, આંખથી ભગવાનના દર્શન કરવાના અને મનથી ભગવાનનું ચિંતન કરવાનું. આવી રીતે સાષ્ટાંગ દંડવત પ્રણામ પુરુષો માટે બતાવ્યા છે. આમ પ્રણામ કરે તો એમ લખ્યું છે અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ એને વધારે ફળ થાય છે. એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધાવ ભૂત્રે ન તુલ્ય. દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. ભગવાનને દંડવટ કરનારો ફરીને જન્મ લેતો નથી. એટલે જેને ફરીને જન્મ ન લેવો એણે દંડવટ કરવા. ફરીને કોને કોને જન્મ લેવો છે? જો મારી હારવાર બધા કરે છે, પણ આપણે ફરીને અહીંયા મજા કરવી છે. થઈ અહીંયા આપણી પેઢી હાલતી હોય બંધ થઈ જાય એમ થોડું હાલે. આપણા શ્રાદ્ધ હાલતા હોય, તર્પણ હાલતું હોય, વિધિ હાલતો હોય, આપણા ક્યાંક સહી સિક્કા હાલતા હશે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. ભગવાનને દંડવટ કરનારો ફરીને જન્મ લેતો નથી. અને એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામ, ભગવાનને એક દંડવટ કોઈ કરે તો 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા પછી, એના પછી જે અવભૃત સ્નાન કોઈ નદીઓમાં કે સાગરમાં સ્નાન કરવામાં આવે અને અવભૃત સ્નાન કહેવાય. કોઈ યજ્ઞ કરીએ અને અંતે બધાય પછી સ્નાન કરે. એ અવભૃત સ્નાનનો બહુ મહિમા છે. અને એ અશ્વમેઘ યજ્ઞ જ પહેલાં તો કરવો કઠણ છે. પાંડવોએ પોતાની જિંદગીમાં એક યજ્ઞ કર્યો. એ આખી પૃથ્વીના રાજાને પહેલાં તો જીતીને વશ કર્યા. એક પણ રાજા જો એનો વિરોધ કરે, વિરોધ એટલે એ આડો ઊભો રહે, અશ્વને બાંધે એટલે એની હારે યુદ્ધ કરવાનું. યુદ્ધ કરવાનું ને યુદ્ધમાં એને જીતવાનું. અને યુદ્ધમાં જીત્યા પછી ત્યાંથી અશ્વ છૂટો થાય અને વળી પાછા બીજા રાજ્યમાં જાય. અને ન્યા વળી પાછો કોઈક બીજો રાજા હોય તો એને બાંધે, ન્યા યુદ્ધ કરવાનું. એના ઘોડાને કોઈ અડવો ન જોઈએ. એટલે આખી જિંદગીમાં પાંડવોએ એક અશ્વમેઘ યજ્ઞ કર્યો તો એના પિતાના ઉદ્ધાર માટે. હવે આપણે ક્યાં યજ્ઞ કરવા જાવું? સ્વામિનારાયણ ભગવાનને નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. એવી રીત પ્રગટાવી કે તમારે ધોવાડો ખાવો ન પડે, દુનિયામાં ક્યાંય તમારે અશ્વને ફેરવવો ન પડે, અને ઘેર બેઠા તમને જો દંડવટ કરો. મંદિરે આવી, ગઈકાલે આપણે સાંભળ્યું કે મંદિરે માળા કરીએ તો એનું કરોડ ગણું ફળ થાય. એમ મંદિરે આવીને દંડવટ કર્યા તો એનું કરોડ ગણું ફળ થાય. અને મંદિરે આવીને જો બોલ બોલ કરીએ તો એનું કરોડ ગણું પાછું પાપ પણ લાગે. માટે બોલ બોલ કરવું બધું કરોડ ગણું થાય. પછી
અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ અને તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. કરોડ ગણું ફળ થાય છે. કેટલું? કરોડ ગણું. અને એમ લખ્યું બીજા ક્ષેત્રમાં જે પાપ કર્યું હોય એ તીર્થક્ષેત્ર એટલે ભગવાનના મંદિરમાં નાશ પામે છે, અને ભગવાનના મંદિરમાં જે કાંઈ કરવામાં આવે છે એનું વજ્ર લેપ થઈ જાય છે. વજ્ર નામની ધાતુ આવે એ એકવાર આમ જે કાંઈ એનો આકાર ઢળી ગયો પછી એમાં ફેરફાર થતો નથી. એટલી હાર્ડ ધાતુ છે કે કોઈ સાધનોથી પણ એમાં ફેરફાર નથી થતો. કયો? એટલે શાસ્ત્રમાં લખ્યું કે 10 અશ્વમેઘ યજ્ઞ કરનારો પણ અંતે પાછો જન્મ લે છે, પણ ભગવાનને પ્રણામ કરનારો જન્મ લેતો નથી. પૂજામાં જે ભગવાનની પ્રતિમા હોય છે, ચિત્રની હોય કે ધાતુની હોય કે પાષાણની હોય છે, પણ એ પ્રગટ ભગવાન છે. મનમાં થાય કે પુરુષો માટે તો અષ્ટાંગ પ્રણામ બતાવ્યા, તો બહેનોએ કેમ કરવું? સ્ત્રીણામ તો પંચાંગ પ્રણામો વિહિત, એના માટે પંચાંગ પ્રણામ બતાવ્યા. કરાભ્યામ શિરસા દૃષ્ટ્યા મનસા વચસા ચ સહ, એમણે 2 હાથ, માથું, દ્રષ્ટિ, મન અને વાણી, ગોઠણ ધરતીને અડાડી દેવા. એ તો 2 હાથ જોડી હેઠા બેહી ગયા અને માથું નમાવવું. શું? નીચે બેસીને ભગવાનને મસ્તક નમાવવું, અને દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપમાં રાખવી, વાણીથી ભગવાનના ગુણ ગાવા અને મનથી ભગવાનનું ચિંતન કરવું. એટલે બેસીને એકવાર માથું નમાવે એટલે 1 પ્રણામ થાય, વળી પાછું માથું ઊંચું કરીને બીજી વાર નમાવે એટલે બીજો પ્રણામ થાય, ત્રીજી વાર મસ્તક નમાવે 3જા પ્રણામ થાય. 1 પ્રણામ કરવાની ના છે શાસ્ત્રમાં. ઓછામાં ઓછા 5 પ્રણામ તો કરવા જ. એટલે માથું નીચે નમાવી, વળી પાછું ઊંચું કરવું, વળી નમાવું. દંડવટમાં કેમ હોય? 1 દંડવટ કર્યા પછી ઊભા થવું, વળી દંડવટ કરવો. એવા સત્સંગમાં પણ હરિભક્તો અને સાધુઓ છે, હજારો દંડવટ કરે. આજે યાદ કરીએ ધંધુકા, અત્યારે આપણે બાપુ સ્વામી, ધર્મપ્રિય સ્વામી, વડતાલના માજી કોઠારી, 30 વર્ષ સુધી જે વડતાલના વહીવટમાં કોઠારી પદે રહ્યા, અત્યારે એમણે ધંધુકા હાઈવે ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ કર્યું છે, ત્યાં રહે છે. પણ શરીર સારું હતું ત્યાં સુધી એમણે રોજ 1000 દંડવટ કર્યા. રોજ હો, કેટલા? 1000 દંડવટ. વડતાલનો વહીવટ કર્યો, પછી ધંધુકા આવ્યા વહીવટમાંથી નિવૃત્ત થયા પછી, તો ત્યાં ધંધુકા સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં જાય અને રોજ દંડવટ કરે. પછી ગોઠણ માંડ્યા દુખવા, આ 2. એટલે ડૉક્ટરને બતાવેલું. ડૉક્ટર કે હવે તમારા ગોઠણ ઘસાઈ ગયા છે. તો 500 કરતા પછી બહુ વધ્યું ને પછી એક હમણાં કોરોનામાં થોડીક અસર થઈ ગઈ એટલે હવે થોડા ઓછા કર્યા. બાકી રોજ 500 ને 1000 દંડવટ 30 વર્ષ સુધી કરી નાખે. બોલો. એટલે આ સત્સંગમાં તો ભાઈ બહુ સાધુઓ ને રત્ન હોય, પણ આપણે શું છે, કપડાથી માપવા જાય તો કંઈ મેળ ખાય નહીં. એટલે બહુ દંડવટ કરતા, ભગવાનની ભક્તિ કરતા બહેનોએ પંચાંગ પ્રણામ બતાવ્યા. અને જેને પ્રણામ કરીએ છીએ એ મૂર્તિ, એને ચિત્રની, ધાતુની, પાષાણની ન માનવી. મહાભારતનો ઇતિહાસ છે કે એકલવ્ય નામનો ભીલ હતો, અને ભીલે દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવી હતી. 8 પ્રકારની પ્રતિમા, એમાં એક માટીની પ્રતિમા પણ આવે છે, ચંદનની યા તો માટીની. અને એની અંદર એટલે માટીની પ્રતિમામાં ગુરુ ભાવ પ્રગટ કર્યો હતો. વિચાર તો કરો આ એકલવ્ય કેવો હશે. આજે આપણે પ્રગટ ગુરુમાં પણ શું કહેવાય છે એવો ભાવ નથી કલ્પી શકતા, ત્યારે એકલવ્ય માટીની પ્રતિમામાં પ્રગટ ગુરુનો ભાવ એને કલ્પો
અને એમ કહેવાય છે કે ગુરુ ભાવનાના પ્રતાપથી એકલવ્ય બાણ વિદ્યામાં અર્જુન કરતાં પણ અધિક નિપુણ થયો હતો. બોલો, હે? કોના કરતાં? અર્જુન કરતાં. અર્જુન એટલે મહાભારતનો શ્રેષ્ઠ યોદ્ધા હતો કે એના જેવો બીજો આપણને દુનિયામાં જોવા મળે નહીં. એક સમય મહાભારતનો હતો. સ્થળ ને જળ ને જે કાંઈ હોય, અગ્નિ પ્રગટ કરવો હોય તો અગ્નિ પ્રગટ કરી શકે એના બાણથી. અને એમ ધારે કે પાણી પીવું છે, ધરતીમાં બાણ મારે તો બોલો ગંગા પ્રગટ કરી દે, હે? અને આકાશમાં બાણ મારે તો વરસાદ માંડે વરસવા. કેવી વિદ્યાઓ આપણા દેશમાં હતી ને આ બધી ખબર નહીં ક્યાં વહી ગઈ. આ અંગ્રેજી આવ્યું ને ત્યાંથી બધી વિદ્યા વહી ગઈ. તો બાકી ભારત દેશની સંસ્કૃત વિદ્યાઓ શું એની વાત કરીએ કયો? અદ્ભુત વિદ્યાઓ હતી આપણા દેશમાં. પણ એ અર્જુન કરતાં પણ એમ કહેવાય છે કે એક સ્ટેપ ચડિયાતું પ્રાપ્ત કર્યું હતું એકલવ્યએ. કોના પ્રતાપે? એક માટીની પ્રતિમામાં ગુરુ ભાવ રાખ્યો. વિદ્યા ભણવા આવ્યો તો ગુરુને હાથ જોડીને કીધું મને વિદ્યા ભણાવો. તો કે હું રાજનો કુલ ગુરુ છું, મને એ લોકો વર્ષાસન બાંધી આપ્યું છે, ફી એ આપે છે. અને આ પ્રાઇવેટ ટ્યુશન હતું. હો, પૈસા એ દેતા હોય, મારું વર્ષાસન મારી આજીવિકા એને આધારે હોય તો હું એમાં બીજાને ઇન્વોલ્વ ન કરી શકું. બાકી વારો તારો કે મતભેદ મારે નથી. હવે કોઈ તમે તમારા છોકરા માટે પ્રાઇવેટ ટ્યુશનમાં કોઈ શિક્ષકને બોલાવો પછી બાજુવાળો કે મને ભણાવો તો એ તો ખોટું જ છે ને ભાઈ. આજે ઘણા ફિલોસોફરો એવું વાત કરે કે દ્રોણ ગુરુએ ભીલ જાણીને એને ભણાવ્યો નહીં. ભાઈ એવું નહોતું. ઓલા લોકોએ નક્કી કર્યું હતું કે અમે તમને અમારા રાજમાં રાજગુરુ તરીકે પ્રાઇવેટ અમે અમારા રાજમાં જ રાખીએ, તમારે જે જરૂરિયાત છે એ અમે પૂરી કરી દઈએ. અને દ્રોણ ગુરુ એમાં એગ્રી થયા હતા, નક્કી કર્યું હતું. હવે તમે વિચાર કરો એ બીજાને કેવી રીતે ભણાવી શકે? એટલે ના પાડી. હે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ હતા અને કીધું દ્રોણ ગુરુએ મારા આશીર્વાદ તારી સાથે છે, મહેનત કરી, જ્યાં જરૂર પડે ત્યાં અંતસ્પૂર્ણા થશે. એટલે ગારાનું પૂતળું બનાવ્યું અને એને પૂછે, અને પૂછીને બાણ મારતો તો ખબર નહીં અંદરમાંથી ક્યાંથી વિદ્યા આવી. એકવાર પાંડવો વનમાં જતા હતા અને એમાં કૂતરું ભસ્યું. કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો, એકલવ્યએ અવાજ સાંભળ્યો, ભાથામાંથી બાણ કાઢ્યું. આ બરાબર ખબર નહીં પૂજા કરતો હોય છે, શું કરતો હોય છે કે આ અવાજ ક્યાંથી કૂતરા ભણવાનો. ભાથામાંથી બાણ કરીને ધનુષ ઉપર મૂકીને જવા દીધું બાણ. કઈ બાજુ કૂતરા ભસે છે? ભસતો તો એ બાજુ. કઈ બાજુ છે એ તો કૂતરો તો જોયો જ નથી, ખાલી દિશા પરથી શબ્દ પરથી નક્કી કર્યું અને બાણ ફેંક્યું. એક બાણ ફેંક્યું, કૂતરાને મોઢું ભરી દીધું બાણથી. એકમાંથી અનેક બાણ થઈ ગયા. પણ પાછું આશ્ચર્ય એ કૂતરાને પાછું વાગ્યું નહીં, ખાલી મોઢામાં આવીને અટકી ગયું બાણ. કૂતરો ભણતો બંધ થઈ ગયો. અર્જુને જોયું અને આંખો ચાર થઈ ગયો. ઓલી બોટલ પી ગયા હોય ને કેમ પછી ચાર ચાર દેખાવા માંડે, હે? એમ આ જોઈ રહ્યા કે આ હા હા હા, આવો ધરતીમાં કોણ બાણાવાળી છે? આ દુનિયામાં મારી જેવો કોઈ નથી. અને આ વિદ્યા દ્રોણ ગુરુએ મારા સિવાય કોઈને શીખવી નથી. તો આની અંદર આ વિદ્યા આવી ક્યાંથી? બહુ આશ્ચર્ય થયું. તપાસ કરી, ખબર પડી કે એકલવ્ય નામનો કોઈ ભીલ છે. અને ભાઈ આવી વિદ્યા, આ આવી કળા, મહાભારતનું યુદ્ધ થવાનું બાકી છે, ધ્રુજી જાય. હવે એ એકલવ્ય સામે પક્ષમાં હતો પાછો. હે, બોલો, સામે હતો નહીં પણ થઈ ગયો સામે. અંગૂઠો માગી લીધો ને તે. ઘણીવાર સામું થવું ન હોય પણ પછી પરાણે થવું પડે. સમય અને પરિસ્થિતિ તમે શું કરો લ્યો. એકલવ્યની વાત સાંભળી પૂછ્યું તારા ગુરુ કોણ? તને આ વિદ્યા કોણે શીખવાડી? તો દ્રોણ ગુરુએ. ખોટું શું બોલવું? હે, હકીકતમાં દ્રોણ ગુરુએ શીખવાડી હતી? નહોતી જ શીખવાડી.
પણ એનું પૂતળું બનાવ્યું હતું, પણ એમાં શ્રદ્ધા હતી. દ્રોણ ગુરુને વાત કરી, ગુરુદેવ તમે એમ કીધું હતું કે આ વિદ્યા હું કોઈને પણ નહીં આપું, તમે એકલવ્યને શીખવાડી, માંડીને બધી વાત કરી. દ્રોણ ગુરુ આવ્યા, પૂછ્યું બેટા કોની પાસે શીખ્યો? આવીને પ્રણામ કર્યા, ગુરુદેવ તમારી પાસે વિદ્યા પૂર્ણ થઈ છે, દક્ષિણા શું આપીશ? તો તમે માગો. એ જુઓ તમે, ભેલ જ્ઞાતિમાં જન્મો છે, ક્યાં જન્મ લેવો ને એ ઈશ્વરને આધીન છે, પણ જન્મા પછી કેવી રીતે રહેવું ને એ વ્યક્તિના હાથમાં છે. ઘણીવાર ઊંચ કુળમાં જન્માઓ પણ સવારના પોરમાં માછલા પકડતા હોય, અને ઘણીવાર નિમ્ન કુળમાં જન્માઓ પણ સવારના પોરમાં ભાઈ ગોવા ભગત જૂનાગઢના કયો ઢોલ વગાડ, રાધારમણ દેવના દરબારમાં ઢોલ વગાડવા આવે, કયો સગરામો અમારે લીમલી ગામનો, કયો ભલે નિમ્ન જ્ઞાતિમાં જન્મો છે, પણ ભાઈ આચાર અને વિચાર તો બ્રાહ્મણોને પણ વટલાવે એવા હતા એના. એ પણ એકવાર આંખો ફાડીને જોઈ રે. હા હા હા. એટલે કીધું કે દક્ષિણા દે, માગો શું જોઈશ? તો જમણા હાથનો અંગૂઠો દઈ દે. બહુ વિચારી, હું એમ કહું માગવું જ તું, બીજું કાંઈ ન માગી શકે? અંગૂઠો માગીને વિદ્યા ફેલ કરી દીધી. ભલે આપણે એમને વંદન કરીએ દ્રોણાચાર્યને, મોટાની વાતો બધી મોટી હોય, એમાં આપણે ફિલોસોફી શું છે પીએચડી કરાય નહીં, અને પીએચડી કરવા જાય તો આપણે ભગવત ઈચ્છા જે સમજો એ, પણ એક દ્રષ્ટિએ વિચારો તો એણે વિદ્યા નિષ્ફળ કરી નાખી. અંગૂઠો ગયો પછી બિચારો બાણ કેમ ચલાવે? તમે વિચાર કરો. કારણ કે કોઈ પણ આમ પકડવા જાય એટલે અંગૂઠો પહેલાં જોઈએ. રોટલી ભાંગવી હોય તો 4 આંગળી આમાં શું કરવું હવે તમે કહો છે? બટકું હાથમાં કેમ લેવું? પણ જમણા હાથનો અંગૂઠો માગ્યો, ડાબા હાથનો માગ્યો હતો કાંઈ બહુ વાંધોય નહોતો. પણ 1 મિનિટનો વિચાર કર્યા વિના એકલવ્યએ અંગૂઠો કાપીને આપી દીધો કે લઈ જાઓ. તે ભાઈ એના ઇતિહાસો લખાય છે, આ કાંઈ બીજાના ઇતિહાસો થોડા લખાય છે. એટલે વાત એ હતી કે માટીની પ્રતિમામાં એકલવ્યને જો પ્રગટ ભાવ હતો તો એની અંદર પ્રવેશ કરીને પણ કામ જો કર્યું હોય તો જ્યાં વેદોક્ત વિધિ દ્વારા આચાર્ય મહારાજથી યા તો પ્રગટ ભગવાનથી જે પ્રતિમાઓ પ્રસ્થાપિત થઈ હોય, જે મૂર્તિઓ એમાં પ્રગટ ભાવ રાખવામાં આવે તો એની અંદર રહેલા કહેતા મૂર્તિમાં રહેલા સદ્ગુણો એ ઉપાસના કરનારાની અંદર આવે છે. આ ઉપાસના છે, એને દંડવટ કરવા, ભક્તિ કરવી, સેવા કરવી, એક ઉપાસના દ્વારા ઉપાસના કરનારો એને ઉપાસક કહેવાય છે. ઉપાસકની અંદર આ બધા ગુણો આવે છે. માટે આવો ભાવ રાખવો, સાષ્ટાંગ પ્રણામ કરવા, બહેનોએ પંચાંગ પ્રણામ કરવા, અને પછી એમ લખ્યું છે કે ચિત્ર પ્રતિમા હોય તો એને સ્નાન ન કરાવવું. ઘણીવાર આપણા મનમાં થાય કે હાલો ભાઈ નવરાવી દઈ, તો અમુક તો એને ચાંદલા પણ કરે. ચંદનની પ્રસાદીનું જ હોય છે. ચિત્ર પ્રતિમાના ગુણધર્મો જુદા છે. એને ચંદનની અર્ચા ન કરવી અને ષોડશ ઉપચારથી પૂજા કરવી, પણ એ બધું મનથી કરવી. તમને એમ થાય સ્નાન કરાવવું છે, તમ તાર નવરાવો, પણ મનથી. ચિત્ર પ્રતિમાને નહીં, આહ્વાન કરી નમસ્કાર કરવા. અને એક વાત છેલ્લે એ પણ લખી કે દંડવટ કર્યા પછી અમારા આશ્રિતોએ એક દંડવટ વધારે કરવો, જે ગઢડા મધ્યના 40મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવન દ્વારા બતાવ્યું. એકવાર એક દંડવટ અધિક કર્યો. સુકાનંદ સ્વામી કીધું મહારાજ આજે એક દંડવટ વધારે કેમ કર્યો? ત્યારે શ્રીહરિએ કીધું કે જાણે અજાણે મન કર્મ વચને ભગવાનના ભક્તોનો દ્રોહ થયો હોય તો એના નિવારણને અર્થે અમે એક દંડવટ વધારે કર્યો. માટે ન કરતા હો તો કાલથી એક દંડવટ વધારે કરજો. મેં એક જગ્યાએ વલ્લભ ભગત વાત કરી, મેં કીધું ન કરતા હોય તો એક દંડવટ વધારે કરજો. મને કે એકેય નથી કરતા, વધારે ને ક્યાં વાત કરી?
બોલો, મારે તો આમાં ઉમંગ તો ટળી ગયો. મેં કીધું આ બધા તિલક ચાંદલો કરીને આવ્યા છે ને બધા જૂના હરિભગત એટલે દનવટ તો કરતા જ હોય. કીધું એક દનવટ વધારે કીધું એકની ક્યાં કરવા, અહીં કરતા જ નથી. ઉતાવળ જ એટલી હોય, સવારના પોરમાં વાત જવા દો. ભગવાનને દનવટ તો કરવા. પૂજાનો સમય એવી રીતે ગોઠવવો, ખોટી ઉતાવળ ન થાય. બધું સેટિંગ કરવું. માણાએ બહાર ગામ જવું હોય નથી, બધું સેટિંગ કરતા, પરદેશ જવું હોય કે એટલું સેટિંગ કરતા હોય છે. તો આપણે હવે ઠેઠ અક્ષરધામમાં જવું છે તો કાંઈક તો ગોઠવવું જ પડશે. અને છેલ્લે પછી એમ લખ્યું કે ભગવાનના ભક્તએ દંડવટ કર્યા પછી હાથ ધોવા, લૂછી અને ભગવાનની બે હાથે પ્રાર્થના કરવી, હાથ જોડી. કંઈ થાળ ધરાવ્યો હોય તો ભગવાનને ધરાવી દેવો, સાકર છે કંઈક જે કંઈ ધરાવ્યું હોય, અને પછી પ્રાર્થના કરવી. પ્રાર્થના એટલે ભગવાન સાથેનો વાર્તાલાપ છે. પ્રાર્થના કેવી કરવી તો પ્રથમના 48મા વચનામૃતમાં બતાવી છે કે કુસંગી થકી મારી રક્ષા કરજો. એ કુસંગી 4 પ્રકારના છે: કુડાપંથી, શક્તિપંથી, નાસ્તિક ને શુષ્ક વેદાંતી. વળી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માયા, આ બધા જે અધર્મ સર્ગના દોષો છે એ દોષો થકી હે મહારાજ, હે પ્રભુ, તમે મારી રક્ષા કરજો. આવી પ્રાર્થના કરવી. અને વિશેષ જે સત્સંગમાં આગળ વધ્યા હોય કે ન વધ્યા હોય, આગળ વધવું હોય, અંત્યના 39મા વચનામૃતમાં એક પ્રાર્થના બહુ સરસ શ્રીજી મહારાજે બતાવી. ભગવાનને પ્રાર્થના કરવી કે હે મહારાજ, અહમ મમત્વ થકી મારી રક્ષા કરજો. શેના થકી? અહમ મમત્વ થકી મારી રક્ષા કરજો. તમારે વિશે પ્રીતિ થાયજો. તથા માયાને તર્યા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થાયજો. અને સાધુને વિશે હેત ને મમત્વ થાયજો. આવી પ્રાર્થના કરવાની કીધું. કરો છો આવી પ્રાર્થના? કાલથી ચાલુ કરજો. અંત્યનું 39મું વચનામૃત છે, છેલ્લું વચનામૃત. અહમ મમત્વ થકી મારી રક્ષા કરજો. ફરીવાર કહું, તમારે વિશે પ્રીતિ થાયજો. માયાને તર્યા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા સાધુનો સંગ થાયજો. અને તે સાધુને વિશે હેતને મમત્વ થાયજો. આવી ભગવાનને પ્રાર્થના કરવી. કયો બહુ તાકાત છે. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જો ભૂલતો ન હોય, પ્રકરણ 2 કે 3, એમાં છેલ્લી 2 વાત કે છેલ્લી વાત આવે છે. તમે ક્યારેક વાંચજો કે વચ્ચે આવે છે. સ્વામીએ એમાં એક પ્રાર્થના બતાવી છે કે હે મહારાજ, હે પતિત પાવન, હે અધમ ઉદાહરણ, હે નીલકંઠ, હે વર્ણિન, હે સ્વામીન, હે સહજાનંદ સ્વામી. આવી રીતે પ્રાર્થના કરવી અને કહેવું કે આપ મારા હૃદયમાં નિવાસ કરીને રહેજો. અને આ વાતના અંતે ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું કે આ પ્રાર્થનાને કોઈ નિત્ય કરે. એમાં જે શબ્દો બધા લખ્યા છે, અધમ ઉદાહરણ, પતિત પાવન, તો એના હૃદયમાં સાક્ષાત ભગવાન નિવાસ કરીને રહે. હાવ નાની એવી 6-7 પંક્તિની પ્રાર્થના છે અને ભગવાનના નામ જ છે. હે નાથ, હે સ્વામી, હે સ્વામિનારાયણ, હે નીલકંઠ, હે અધમ ઉદાહરણ, તમે મારા હૃદયમાં નિવાસ કરીને રહેજો. હવે આમાં કાંઈ ખર્ચો ખરો? બોલો, ધનુર્માસનો પ્રસાદ લખાવો હોય તો 1000 રૂપિયાનો ખર્ચો થાય. વિનોદભાઈ, આમાં કાંઈ ખર્ચો ખરો? બોલો, હાવ ખર્ચા વગરનું કામ છે. એટલે આવી પ્રાર્થનાઓ કરવી. અને સત્સંગી જીવનના પ્રકરણ 3 અધ્યાય 55 એક પ્રાર્થના બતાવી. આપણા સંતોએ, હરિભક્તોએ, ગઢપુરના ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી છે. મા દેહ ગેહ દ્રવિણેશુ બુદ્ધિર્વ્રજેત ભગવત પાદયુગમ વિહાય અસ્માકમિત્યૈવ હરેભિયાચિતમ સંપૂર્યાધીશ ભવ પ્રસન્ન.
મા દેહ ગેહ દ્રવિણેશુ બુદ્ધિર વ્રજેત ભગવત પાદયુગમ વિહાય. હે પ્રભુ, અમારી બુદ્ધિ તમારા ચરણ યુગલ એટલે બે ચરણ આરવી. આને તો કહેતા યુગલ ઉપાસના. યુગલ ઉપાસના એટલે બીજી કોઈની બાજુમાં બીજાને ઊભા નથી રાખવાના, પણ ભગવાનના બે ચરણની ઉપાસના. પણ આજે સત્સંગમાં યુગલના નામે ભગવાનની બાજુમાં બેસાડી દીધા. આપણા વેદ એમ કહે છે, આપણું વેદાંત એમ કહે છે, આપણા ઉપનિષદો એમ કહે છે, ન તત્ સમશ્ચ અભ્યધિકશ્ચ દૃશ્યતે એકો વે નારાયણું આસીત. ન ચંદ્રમા, ન સૂર્ય, ન તારા, ન નક્ષત્ર, ન બ્રહ્માંડની કોઈ આકૃતિઓ કાંઈ નહોતું. ત્યારે કોણ હતા? એકો વે નારાયણું આસીત. સચ સ્વામી, અને એ બધાના સ્વામી હતા, કોઈ નહોતું. ન તત્ સમશ્ચ અભ્યધિકશ્ચ દૃશ્યતે, એના સમાન પણ કોઈ નથી, તો અધિક તો ક્યાંથી દેખાય? એની હરખામણી કરે એવા પણ કોઈ નથી, ગમે એટલા સમર્થ હોય તોય નહીં. એક જ ભગવાન છે. એના અવતારો કાર્ય પરત્વે પોતે જ ધારણ કરે છે, પણ એના જેવા તો થતા નથી. એટલે ભગવાનની બાજુમાં કોઈ ઊભા રહી શકે એમ નથી. ખબર નહીં ઠાકોરજીએ સિંહાસન એમનું એવું બનાવ્યું છે ને વલ્લભ ભગત, કે બાજુમાં કોઈ ઊભો જ ન રહે. આમ બરાબર એમ જે એનું બનાવ્યું છે એક જણ બેસી શકે, અને એ મુક્ત ધારણ કરે છે પાછા. ત્યાં કોઈ પ્રાકૃતિક પ્રકૃતિમાંથી થયેલું સોનું ચાંદી હીરા મોતી એના નહીં. એ બધી વસ્તુ આખી દિવ્ય છે, અલૌકિક છે. એટલે ક્યારેય પણ સ્વપ્નમાં પણ વિચારવું નહીં કે ભગવાનની હારે કોકની ઉપાસના થાય. એ થાય જ નહીં. અને મનથી તો પાછા બધાય સમજતા હોય કે આ ખોટું છે, પણ હવે હાક્યા વગર એ પાછું છૂટક્યું નહીં. ભેંના શિંગડામાં પગ નાખી દીધા પછી હવે ઢહડાણા વગર છૂટક્યો જ નથી. પણ આપણા શાસ્ત્રો એમ કહે છે ભગવાન સિવાય કોઈની પણ ઉપાસના કરવી નહીં. જીવની ઉપાસના થતી જ નથી, એમની સેવા થાય. હા, પૂજા થાય. આપણે બહુ ભાવ થયો તો એકાદો હાર પહેરાવી, થોડુંક ચંદન ઘોળીને લઈ આવીને થોડી અર્ચા કરી દઈએ, દંડવટ કરીએ, બધું થાય. પણ નામ જપ ભક્તિ અને ઉપાસના તો કોની થાય? ભગવાનની જ થાય. બાકી કોઈની ઉપાસના કરાય. બ્રહ્મરૂપ થયા હોય, આગળ શિક્ષાપત્રીમાં શ્લોક આવશે ત્યારે આપણે વિશેષ સમજવા પ્રયત્ન કરશું કે કોઈ સાધુ બ્રહ્મરૂપ થઈ ગયા હોય તો પણ અમારા આશ્રિતોએ એ સાધુનું પણ ધ્યાન કરવું નહીં. ધ્યાન કોનું થાય? એકવાર તો સ્વરૂપાનંદ સ્વામી હિન્દી ભાષી હિન્દુસ્તાની સાધુ હતા. સ્વામિનારાયણ ભગવાન વખતે ક્યાંથી સાધુઓ થયેલા, ઠેઠ રાજસ્થાન, હિન્દ, આમ કહેવાય ને ઠેઠ કાશી સુધીથી મોટા બ્રાહ્મણો, બધા પાછા મોટા મોટા મઠાધારી પણ પંડિતો, આવા બધા નિત્યાનંદ સ્વામી, જગજીત પંડિતો. કોઈ આમ કહેવાય ને બધા આવી ગયા ને ભેગા થઈ ગયા એવા નહીં. દુનિયા ડોલાવે એવી સામર્થ્યવાળા બધા હિન્દુસ્તાની સાધુ. એટલે એકવાર મહારાજ કે તમે આ મુક્તાનંદ સ્વામીનું બીજા સાધુનું ધ્યાન કરો. તે ઊભા થઈને કે બેટી કે બાપ ધ્યાન તો તેરા ही होगा. શું કે? હા, એટલે માયાના પતિ. બેટી કે બાપ ધ્યાન તો તેરા હોગા, કિસી दूसरे का नहीं होगा. કે એમ ખુમારી એટલી હતી કે ધ્યાન ભજન કોનું થાય? ભગવાનનું થાય. હા, એના જે છે એના સંબંધને લઈ અને આપણે એમની પૂજા સેવા બધું જ કરીએ. હા, અને એ પણ રીત છે. આગળ આવી ગયો પ્રકાર એક કે ભાઈ મુક્ત સમૂહમાં ભગવાન બેઠા છે એવી રીતે સપાર્ષદ પાછું ધ્યાન થાય. પણ એ કેન્દ્રમાં કોણ છે? ભગવાન છે. કે ભાઈ ભક્તોનો સમૂહ છે, કોઈ સેવામાં છે, આપણી જૂના મંદિરોની અંદર મૂર્તિઓ છે, ક્યાંક
રઘુવીરજી મહારાજ હાથમાં થાળ લઈને ઊભા હોય, ક્યાંય ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પણ એ સેવામાં ક્યાંક મૂળજી બ્રહ્મચારી ચમર લઈને ઊભા હોય અને એવી પ્રતિમાઓ પધરાવી હોય તો એ સપાર્ષદ ધ્યાન કહેવાય છે. પણ એ મુખ્ય થઈ જાય એવું નથી. એટલે ભગવાનના ભક્તોએ પ્રાર્થના કરવી કે અમારી બુદ્ધિ તમારા ચરણ યુગલનો ત્યાગ કરીને દેહ, ગે અને કુટુંબમાં અને દ્રવ્યાદિકમાં ક્યારેય પ્રવેશ ન કરો. મા દેહ ગ્રેહ દ્રવિણેશુ બુદ્ધિર વ્રજેત. અમારી બુદ્ધિ દેહમાં, ગેહમાં, દ્રવ્યમાં કે પરિવારમાં ક્યાંય ન જાય, તમારા ચરણમાં રહે, આવી યાચના કરવી અને ભગવાન પ્રસન્ન થાય, મનોરથ પૂર્ણ કરે. લખ્યું કે હે પ્રભુ, પ્રસન્ન થઈને મનોરથ મારો પૂર્ણ કરો. ભગવાનનો ભક્ત મન વચન દેહ કરીને ક્યારેય ભગવાનના ભક્તોનો દ્રોહ ન થાય, અવગુણ ન આવે, આવી પ્રાર્થના ભગવાનને કરવી. અને ત્યારબાદ ભૂલચૂક થઈ હોય તો એની ક્ષમા માટે ભગવાનની માફી માગવી. જેને આપણે પ્રાર્થના કરીને માફી માગી અને પછી વિસર્જન મંત્ર બોલવો. વિસર્જન મંત્ર તો લગભગ પૂજા કરતા હોય એટલે આપણે આહ્વાન મંત્ર અને વિસર્જન મંત્ર આપણે એકાદશીના દિવસે પૂજા કરીએ ત્યારે પણ બોલીએ છીએ. ન આવડતો હોય તો શીખી લેવું. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદાય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. હે પ્રભુ, તમે તમારા સ્થાને પધારો. ફરીને જ્યારે પૂજા કરું ત્યારે આપ વળી મારી પૂજામાં પાછા પધારજો. અમે રજા આપી છીએ પણ કાયમના માટે નહીં. ઘણા ભગત કાયમના માટે આપી દે, હવે જાઓ, અમારે પછી કામ ધંધા હોય ને, તમે અહીંયા બેઠા રહ્યો અમારે ઘરે પૂજામાં, તમારે શું કરવું? હે બોલો. પણ એવી રીતે સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજા માદાય, મારી પૂજાને સ્વીકારી અને તમે જાઓ. પણ પાછા પધારવાનું છે. સવારમાં કાલ પાછો વહેલો 4 વાગે ઉઠવાનું છું, ધનુર્માસ હાલે છે એટલે. બરાબર ને? 4 વહેલું નથી કીધું ને, 5 રાખો, હાલો ને. આપણે કંઈક આ છોકરાને જેમ ભણવાનું ગોઠવ્યું હોત તો આ જોને આપણે કેવું નથી પડતું. અને આવા ટાબરિયા વહેલા ઉઠે પણ ઉઠીને આવી જાય. શું કામ? આવવું જ પડે. ત્યાં ટાઈમ થાય ત્યાં હાજરી પૂરવાની હોય. આ તો આપણે કોઈ હાજરી પૂરતા ને એટલે ગમે ત્યારે આવે, હાલે. અને વિસર્જન મંત્ર બોલીને પછી લખ્યું કે પોતાના નિર્વાહને ઉપયોગી દ્રવ્ય સંપાદન કરવું, અર્થાત પોતાના અધિકારને અનુસારે ઉદ્યમ કરવો. કોઈ પણ ગૃહસ્થાશ્રમીએ કોઈ પણ વાત કરતા હોય બાપુ પાટે બેહીન, પણ ક્યારેય પણ ઉદ્યમ વગર રહેવું નહીં. આ શાસ્ત્રનો એક મત છે. ઉદ્યમ એટલે ધંધા વગર કોઈ પણ ગૃહસ્થોએ રહેવું નહીં. હા, તમારે થોડી ભિક્ષા માગવા જવાય અમારી જેમ. હમણાં અમારે ઉત્તરાયણ આવશે, હાલો નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, અને તમે ભિક્ષા માગવા ગયા, હાવ સાચું કહો, એપાર્ટમેન્ટમાં શું થાય? એટલે ઘણીવાર શું છે, શાસ્ત્રોની વાતને સમજ્યા વગર આ બધું જ લખ્યું છે. હું એમ કહું છું, શાસ્ત્રમાં લખ્યું 50 વર્ષ પછી નિવૃત્તિ લેવી. એટલે ભલા માણા 50 વર્ષ પછી લેવી, પણ અહીંયા 50 વર્ષે જ માંડ સેટ થયું છે. 25 વર્ષથી મહેનત કરતા હતા, તે 50 વર્ષે હજી માંડ હરખું થઈ રહ્યું છે, તે નિવૃત્તિ લેવાની. એ બધી વાત છે, પણ એને સમજતા શીખીએ. મૂળ કહેવાનો એવો છે કે તમે વ્યવહાર રતિ ન રાખો, વ્યવહારમાં આસક્તિ ન રાખો. જનક જેવા રાજાઓ રાજ કરતા હતા એમ લખ્યું છે, છતાં મન મોટા યોગેશ્વરના જેવું હતું. હું એમ કહું, જનક રાજાની દાઢી ધોળી થઈ ગઈ હતી. અરે મહારાજા દશરથના વાળ ધોળા થઈ ગયા હતા. તો ખાલી એક વાળની વાત કરે. હું એમ કહું, એ કેટલા વર્ષ જીવ્યા હતા? 365 જેને રાણીઓ હતી, તે કાંઈ હું 60-50 વર્ષે નિવૃત્તિ લઈ લીધી હશે? એ કાંઈ નથી થતું, એ ખાલી વાત થાય છે. રાજા મહારાજાઓએ ધ્રુવે 36,000 વર્ષ રાજ કર્યું. કેટલા વર્ષ?
36,000 વર્ષ આ ધરતીનું રાજ ધ્રુવજીએ કર્યું. પછી નિવૃત્તિ લઈને વનમાં ગયા. કંઈક સેટ તો થવું જોઈએ કે નહીં? આપણે બધા કે મોદી સાહેબ નિવૃત્ત થઈ જાય, મોદી હું નિવૃત્ત થઈ જાય? આવો સારો વ્યક્તિ મળે ક્યાં? મન કયો છે? પ્રામાણિકતા, એક રૂપિયો ખાવો નહીં, દેશની અને પ્રજાની ઉન્નતિ કેમ થાય એ જ જેને વિચારો હોય. ગઈકાલે એમના માતુશ્રી 100 વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા. કયો તમે વિચાર તો કરો, આવડું મોટું સ્થાન તોય મૂકીને એ માતાની જ્યારે પાલખી નીકળે તેને કાંધ દેવા માટે આવે. આ કાંઈ નાની હુંની વાત છે? બોલો. આ દીકરો પરદેશ ગયો ને તો તમે કરી નાખજો, હું અહીં નાહી લઈશ. તો ભાઈ તું ગયો ને ત્યારથી અમે નાહી નાખ્યું તું, હવે તું આવવા નથી એમ. ત્યારે વિચાર તો કરો, એમાંથી શીખવા જેવું ઘણા ગુણો છે. એની નિડરતા, કામ કરવાની એક છટા, આટલી ઉંમરે પણ ભાઈ સવારના પોરમાં વહેલું આવી જવું. બીજા બધા નહોતા આવતા મોડા, એ બધા મીંડ્યા વહેલા આવવા. કયો દેશનું સુકાન જેના હાથમાં હોય એણે મોડા આવે કે મોડા ઉઠે હાલે નહીં. હું ખ્યાલ આવ્યો? તો તમારા ઘરનું સુકાન તમારા હાથમાં હોય, તમારે શું કરવું? કે હાથમાં નથી રહ્યો? હવે હાથમાં જ છે ને, તો વહેલા ઉઠવું. હા, કરવું જ પડે, એમાં હાલે નહીં. ખ્યાલ આવ્યો? ઠીક છે, શરીર કોઈનું હાજું માંદું હોય, તકલીફ હોય તો આપણે સમજીએ, પણ બને ત્યાં સુધી મહેનત તો કરવી. મૂળ કહેવાનું એવું છે, નિવૃત્તિ લ્યો એટલે આસક્તિ ન રાખો, એમાં રાગ ન રાખો, પછી એમાંથી મમતા, પછી જે બધા કરતા હોય કરો ભાઈ તમે, આપણાથી થાય એટલી મહેનત કરી અને ક્યાંય આડા ન આવી, નડીએ નહીં, એ નિવૃત્તિ. બાકી હાવ નવરા એમ લખ્યું, નવરો માણા નખો વાળે. આ જૂની કહેવાય, હાવ નવરો માણસ. હવે આખી જિંદગી 50 60 વર્ષ લગી પ્રવૃત્તિ કરી હોય અને પછી હાવ બ્રેક મારી દો, શું થાય? મન કયો? મન ચગડોળે ચડે ને મને ઘણીવાર તો માણા હાવ અપસેટે થઈ જાય. આપણે ઘણીવાર કહીએ વાડીએ આટો માર્યા વગર બાપા રહેતા નથી, પણ કરે હું, કારણ કે એ હવે એક સાયકલ થઈ ગઈ હોય અને એને મોટી ઉંમરે હવે આપણે 50 60 વર્ષે જો ન સમજી શકતા હોઈએ તો એ 80 વર્ષે સમજી શકે? કયો? એટલે આ તો સમજીને જે માણસ મૂકે ને તો કામનું છે, બાકી કંઈ કામનું નથી. એટલે જો આમાં લખ્યું છે કે આ બધું કર્યા પછી અધિકારને અનુસારે ઉદ્યમ કરવો, દ્રવ્ય સંપાદન કરવું, ખેતી વ્યાપાર આજીવિકાને માટે નિર્વાહને માટે ઉદ્યમ કરવો, આવી રીતનો આ ભાવ છે આ શ્લોકની અંદર. અને ત્યાર પછી 55મો શ્લોક છે, આપણે ખાલી થોડું શ્રવણ કરી લઈએ, ટાઈમ થઈ ગયો છે. કારણ કે અમારા સ્વામી બેઠા એટલે પછી નકપાસ વયા જતા હતા. થઈ અમારા સ્વામી તે બધા આમ બધા ઉઠીને પછી ઉઠે, હવે એનું શું કરવું? ये त्वमरीश्वद भक्ताशु आत्मनिवेदिन दयो. ये त्वमरीश्वद भक्ता शूरे आत्मनिवेदिन. तेश्च मानस पूजान्तं तेश्च मानस पूजा कार्यमुक्त क्रमेण वै कार्यमुक्त क्रमेण वै कार्यमुक्त क्रमेण वै. એ ત્વમરીશ્વદ ભક્તા શુહુ આત્મનિવેદિન.
અત્યાર સુધી જે નિયમ ધર્મ જે વાત કરી એ બધાને લાગુ પડે એવી વાત કરી છે. ભાઈ હોય, નાના હોય, મોટા હોય, સાધુ હોય, ત્યાગી હોય કે ગ્રહી હોય, સધવા હોય કે વિધવા હોય, બધાને લાગુ પડે. પણ હવે જે વાત આવે છે 6 શ્લોકમાં એ આત્મનિવેદીની વાત છે, જેને એકાંતિક ભક્ત કહેવાય એની વાતો છે અને એ સમજ્યા જેવી છે. પહેલું સ્ટેપ સામાન્ય ભક્તનું છે અને છેલ્લું સ્ટેપ છે એકાંતિક ભક્તનું. એટલે એકાંતિક થવું એ અતિ જરૂરી છે. અમારા આશ્રિતોએ સત્સંગીઓએ અમરીશ રાજાની પેઠે આત્મનિવેદીવા ઉત્તમ ભક્ત હોય એણે પ્રથમ કહ્યું એવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વ ક્રિયા કરવી. આત્મનિવેદી હોય એણે પણ પ્રથમ કીધું ત્યાંથી લઈને માનસી પૂજા, બીજી પૂજા, આ બધું જ એણે કરવું. જો એટલે આ ક્રિયા જેવું છે. 2 પ્રકારના ભક્ત, એમાં એક સામાન્ય અને બીજા આત્મનિવેદી ભક્ત છે. એમાં 6 શ્લોક આત્મનિવેદી ભક્તના છે. હવે પછીના એ આપણે આવતીકાલે સવારમાં વહેલા સમજવાના છે. એ ત્વમરીશ્વદ ભક્તા શુહુ આત્મનિવેદિન તેશ્ચ માનસ પૂજાંતમ કાર્યમ ઉક્ત ક્રમેણ વૈ. બહુ અદ્ભુત આ બધા વાલા ભક્તજનો શ્લોકો છે. આજે હરિનોમ છે, ખ્યાલ છે ને બધાને? હરિભક્તો આ વ્રતનું પાલન ભાઈઓ કરે. સત્સંગી જીવનમાં લખ્યું જેને સંતાન ન હોય એ 2 માણા 1 વર્ષ નોમનું વ્રત કરે, વડતાલની પૂનમ ભરે, ભગવાન ભક્ત ચિંતામણીના પાઠ કરે તો ભગવાન એને પુત્ર આપે છે. એવું નોમનું વ્રત છે. છોકરા ન કરે તો હાલે, પણ મોટાએ બને ત્યાં સુધી વ્રત કરવું. અને 2 દિવસ પછી એટલે કાલને પોમદી પછી સમજો એકાદશી પણ આવે છે.